નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલકોની વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. અલગ અલગ શાળાઓમાં સંચાલકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 10 પાસ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. વિગતવાર જોઈએ તો મધ્યાહન ભોજન કેન્દ્રોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જે માટે ઉમેદવારો જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હોય પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક કમ હેલ્પરની અલગ અલગ જગ્યાઓ પર નિમણૂક કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં બારાડી પ્રાથમિક શાળા, શાંતિનગર પ્રાથમિક શાળા, નવા માવનું ગામ તથા માધાપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક કમ હેલ્પરની જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. તેમજ બોરકા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની જગ્યા માટે ભરતી જાહેર કરાઈ છે. જીરાગઢ પ્રાથમિક શાળામાં, જસાપર પ્રાથમિક શાળા અને બિણાધર પ્રાથમિક શાળામાં કુક કમ હેલ્પરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોની નિમણૂક કરવામાં આવનાર છે. એટલે કે અલગ અલગ શાળાઓમાં સંચાલક કમ કુક અને કુક કમ હેલ્પરની જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જેમાં ધોરણ 10 પાસ હોય તેમજ 20 વર્ષથી 55 વર્ષ સુધીની ઉંમર ધરાવતા હોય તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બક્ષીપંચના ઉમેદવારો માટે 20 વર્ષથી લઈને 58 વર્ષની વય ધરાવતા સ્થાનિક ઉમેદવારો હોય તેમના પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. એટલે કે લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે, ભાગ લઈ શકે છે. તેમજ વય મર્યાદાની વાત કરીએ તો 20થી 55 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. પરંતુ અનામત કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બક્ષીપંચના ઉમેદવારો હોય તો તેમના માટે 58 વર્ષની વય સુધી તે લોકો અરજી કરી શકે છે. સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે. જેથી ઈચ્છુક ઉમેદવારોએ પીએમ પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડિયા ખાતેથી વિગતો મેળવી નિયત અરજી ફોર્મ તારીખ 20/11/2025 સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારે 11 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન સમય મર્યાદામાં પહોંચાડવાના રહેશે. નિયત અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, શારીરિક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર, લિવિંગ સર્ટિ તથા બેંક ખાતાના નંબર વગેરેના જરૂરી આધારોની પ્રમાણિત નકલો સાથે સંપૂર્ણ નામ, સરનામા સાથે ફોર્મ ભરીને તે જ તારીખના સમયગાળા દરમિયાન પહોંચાડવાના રહેશે. નિયત તારીખ અને સમય મર્યાદા બાદની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેવું મામલતદાર જોડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ટૂંકમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક કમ કુક અને કુક કમ હેલ્પરની પોસ્ટ માટે વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ધન્યવાદ.